સાઉથ આફ્રિકા મોકલી આપવાનું કહી ₹2 લાખ મેળવી સાઉથ આફ્રિકા નહીં મોકલાવી ઠગાઈનો ગુનો કરી ફરાર થઈ ગયેલા છેલ્લા 18 વર્ષથી નાસ્તા ફરતા રહેલા આરોપીને ચાણોદ ખાતેથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તોવર નામની તોરવણી હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા તથા ટીમના માણસોએ વડોદરા શહેરના ગુનાઓમાં ઘણા વર્ષોથી ફરાર થયેલા આરોપીઓની કરેલ શોધખોળ દરમિયાન આરોપી ઇસમ નામે ચંદ્રકાંત પુરુષોત્તમભાઈ પટેલ, પરમેશ્વર પાર્ક સોસાયટી, નિઝામપુરા, વડોદરાનો પોલીસ ધરપકડ ટાળવા માટે ગુનો રજીસ્ટર થયા બાદ ફરાર થઈ ગયેલ હોવાથી આરોપીની અગાઉ તપાસ કરતા છતાં મળી નહીં આવેલ, જેથી આરોપીને નાસ્તો ફરતો જાહેર કરવામાં આવેલ અને ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લો ટીમ આ આરોપીની ટેકનિકલ હ્યુમન સોર્સને આધારે સતત તપાસ કરતા નાસ્તો ફરતો આરોપી હાલમાં ગામ ચાણોદ, તાલુકા ડભોઈ, જિલ્લા વડોદરા ખાતે આવેલ હોવાની માહિતી મળતા જેથી ટીમના માણસો તુરંત જ ચાણોદ ખાતે જઈ સદર નાસ્તા ફરતા આરોપી ઇસમ અંગે ખાનગીરાએ ખાતરી તપાસ કરી 18 વર્ષથી નાસ્તા ફરતા રહેલ આરોપીને આ બાદ રીતે ચાણોદ ખાતેથી શોધી કાઢી આરોપીને હસ્તગત કરી આરોપી ફતેગંજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તો ફરતો હોય, જેથી વધુ તપાસ માટે ફતેગંજ પોલીસ સ્ટેશને સોંપેલ।